જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે અમે જઈએ છીએ ઇસ્કોન મંદિરે દર્શન કરવા માટે। બસ મંદિરે પહોંચવાયા છીએ અને મંદિર પણ આવી ગયું ને હવે અંદર જશું દર્શન કરવા માટે। અહીં બહુ તડકો છે એટલે ચંપલ કાઢીને આવ્યા છે એટલે બળી મરાય છે। હવે અંદર જશું। થોડી વિડીયો અહીંયા ઉતારશું બહાર। હવે અંદર જશું। અંદર સરસ સરસ તસવીર છે, તમે જોવો મિત્રો। અમારા અમદાવાદનું રાધે કૃષ્ણનું મંદિર ઇસ્કોન મંદિર છે, તમે જો અમારા મંદિરનો કેવો નજારો છે। આજે બહુ ભીડ નથી, અમે વચ્ચે પહેલાં ગયા હતા એવામાં બહુ ભીડ હતી, અત્યારે બહુ ભીડ નથી ને બધા વિડીયો ઉતારે છે અને ફોટો પાડે છે ને ચિત્ર બહુ સરસ સરસ દોરેલા છે રાધે કૃષ્ણના, ગોપીઓના અને સરસ સરસ તસવીરો છે, જો બહુ મોટું મંદિર છે। વિડીયો ઉતારતા જઈએ છીએ અંદર। પ્લીઝ સૌને શરમ આવે છે। અહીંયા અમને માળા કરવા માટે ઊભા રાખ્યા છીએ એટલે હવે અમે અહીંયા માળા કરવા માટે બેસીએ। તમે જોવો હું માળા કેવી રીતે કરું છું। જો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે એવી રીતે બોલવાનું હતું। તે મંત્ર બોલતી જતી હતી, માળા કરતી જતી હતી। હું રાધે કૃષ્ણ મંદિરમાં પહેલી વાર માળા કરવા માટે બેઠી છું। પહેલાં આવ્યા હતા પણ એટલી બધી ભીડ હતી એટલે માળા નથી કરી। આ વખતે આવ્યા એટલે માળા કરી છે। મને ખબર નથી કેવી રીતે માળા કરવાની છે। જે મેં કપડું નીચું મૂક્યું, પછી પાછું ખોળામાં લીધું કપડું। અમને કીધું તમે ખોળામાં લઈને કરી શકો છો, એટલા માટે પછી ખોળામાં લઈ લીધું। ને એટલી બહુ મોટી માળા હતી તો કે નીચે પણ નથી રાખી શકતી એટલે પછી ખોળામાં લઈ લીધી અને પછી મંત્ર બોલવાનું ચાલુ કરી દીધું। મેં પેલી સબુનને કીધું, મેં કીધું તો વિડીયો ઉતાર, મંત્ર બોલું છું અને માળા ફેરવું છું। તે વિડીયો ઉતારવા લાગી અને પછી મારી માળા પૂરી થવા આવી હતી। પછી પગે લાગી લેશું। પગે લાગી એના પછી દર્શન કરવા માટે મંદિર તરફ જશું। માળા કર્યા પછી મંદિર તરફ જઈએ છીએ। આ શું કરે છે મને નથી ખબર, પણ અમે વિડીયો ઉતારતા જઈએ છીએ। બહુ સરસ મંદિર છે, તમે પણ અહીંયા આવી શકો છો મંદિરે દર્શન કરવા માટે। ઇસ્કોન મંદિર બ્રિજ છે, બ્રિજના સામે જ છે, બાજુમાં જ છે। તમે અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો। બહુ સરસ મંદિર છે, જો તમને દર્શન પણ કરાવીએ છીએ, તમે જોતા રહેજો। બધા દર્શન કરવા માટે બેઠા છે, ધૂન ગાય છે, ધૂન બોલે છે બધા, અને બધા સારી રીતે અહીંયા દર્શન કરવા મળે છે। બધા એટલા ફોટા પાડવા અને વિડીયો ઉતારવા માટે બહુ બધા હતા।
સારી રીતે ઉતારવા મળે છે અહીંયા વિડીયો. નજીકથી ઉતારીએ છીએ વિડીયો. અમે વિડીયો ઉતારવા માટે જ રાધે કૃષ્ણના મંદિરે ગયા હતા. અમે કલાકમાં તમે પાછા આવી ગયા હતા દર્શન કરીને. તો કેટલું બહુ સરસ નજારો છે, જુઓ તમે. એના પછી વિડીયો ઉતારતા અંદર સ્ટોર છે. તમારે જે તસવીર લેવી હોય રાધે કૃષ્ણની, ફોટા, માળા, એ બધું તમને અંદર મળી રહેશે. તો તમે અંદર સ્ટોરમાં તમે જઈ અને ચોપડી, તમારે જે ચોપડી બોપડી જે લેવું હોય તમે લઈ શકો છો. અંદર સ્ટોર છે, એમાં બધું મળી રહે છે. મસાલા બધું મળી રહે છે તમને. પુસ્તકો, રાધે કૃષ્ણની પુસ્તકો સરસ મળે છે. તો તમે અંદર જઈ અને તમે લઈ શકો છો. એટલે અમે જશું સ્ટોરમાં. વિડીયો ઉતારતા જઈને સ્ટોરમાં જઈએ છીએ. વિડીયોમાં બન્યા રહો. તમે પણ દર્શન કરી લેજો. સ્ટોરમાં જઈએ છીએ. સામે સ્ટોર છે. વિડીયો ઉતારતા જઈને જઈએ છીએ સ્ટોર બાજુ. સ્ટોરમાં આવી ગયા વિડીયો ઉતારતા જઈને. સ્ટોરમાં જો પુસ્તકો મળી રહે છે તમને. મેં બધું જોતા ગયા છે. દરવાજાના તોરણ છે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ ગાદીને એવું છે બધું. ચુંદડી એવું બધું છે. અને અમે આ ફોટો ગમી ગયો છે એટલે અમે આ ફોટો લેવા માટે ગયા છીએ. આવો ફોટો મેં લીધો છે. એક હતો 500 વાળો, એક 300 વાળો હતો. ના જપાન એવું છે અંદર સ્ટોરમાં. નાના છોકરાઓનો કાનુડો બનાવવાનો હોય તો તમે અહીંથી તમે ચિત્રપોથી ને બધું મળી રહે છે. અને આ છે કાનુડાનો પાટલો બેસવાનો છે, મોતીથી બનાવેલો છે, બહુ સરસ છે. એના પછી રાધે કૃષ્ણની મૂર્તિઓ કેટલી બહુ સરસ છે. આ જો
બહુ મોંઘી નથી મળતી. બહાર મોંઘી મળે છે, અહીંયા એટલી બધી બહુ મોંઘી નથી મળતી. એના પછી અમે બહાર આવી ગયા. અમે હવે ઘર બાજુ જઈએ છીએ, એટલે વિડીયો ઉતારતા જઈને ગેટ બાજુ બહાર નીકળીએ છીએ. મારી સબૂને શરમ આવે છે, એટલે વિડીયો ઉતારતા જઈને જઈએ છીએ. હવે બહાર નીકળશું, ધીમે ધીમે વિડીયો ઉતારતા જઈને બહાર તરફ જશું. જો સરસ સરસ ચિત્ર દોરેલા છે, એટલે અમે ફોટો પાડતા જઈને વિડીયો ઉતારતા જઈને બહાર તરફ જઈએ છીએ. હવે બહાર નીકળી ગયા છીએ. બહારનો નજારો પણ તમને બતાવશું. બહુ સરસ છે, બહાર પણ સરસ નજારો છે. હવે અહીંયા થોડા ફોટા પાડી લઈશું અને વિડીયો ઉતારી લઈશું, અને પછી જોતા રહો. એટલો બહુ સરસ નજારો છે. હવે અમે બહાર મૂર્તિઓને એવું બધું જોતા જઈએ છીએ. મારી સબૂને ગળામાં પહેરવાનું ગમી ગયું હતું, એટલે લીધું છે એને. હાથમાં પહેરવાના કડા છે. ગણપતિની પણ મૂર્તિ મળી છે. બહારનો ગેટ છે. હવે અમે રિક્ષા બાજુ જશું. જોતા વિડીયો ઉતારતા જઈને જશું રિક્ષા બાજુ. બધા કાનુડા ને એવું બધું મળે છે, એટલે બધા લે છે. બે બાજુ રોડ વચ્ચે છે, અને આજુબાજુમાં બધા બેઠા છે લઈને. સરસ કાનુડાના પાટલા છે. મુગટ સરસ છે. કાનુડાના નાના કપડાઓ છે, ને સરસ મજાના નાના કાનુડા છે. હવે અમે જશું રિક્ષામાં બેસવા માટે. અમે હવે રિક્ષામાં બેસી ગયા છે, અને ઘર બાજુ જઈએ છીએ. અમે કલાકમાં તો દર્શન કરીને ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને લાઈવ પણ ચાલુ કરી દીધું છે. હવે થોડી વારમાં જમવાનું પણ બનાવશું.